સૌરાષ્ટ્રમાં ચોમાસાની તોફાની બેટિંગના કારણે જાફરાબાદનો દરિયો બન્યો તોફાની. ભારે વરસાદની આગાહીના પગલે જાફરાબાદ દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો. દરિયો ગાંડાતુર બન્યો. જાફરાબાદના દરિયામાં અંદાજે 15 ફૂટ સુધીના ઊંચા મોજા ઉછળ્યા. તકેદારીના ભાગરૂપે જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 700થી વધુ બોટોને કિનારે લંગારી દેવામાં આવી છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા તેમજ લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા સૂચના અપાઈ છે. રેડ એલર્ટના પગલે દરિયો વધુ રફ બનતા દરિયાકાંઠાના વિસ્તારોમાં સતર્કતા વધારવામાં આવી છે. અત્યારે આમ તો મોન્સૂન પીરિયડ ચાલે છે. 31 મે થી 15 ઓગસ્ટ સુધી સરકારને બેન્ડ મૂકેલો છે માછીમારી માટે. એટલે હાલમાં 700 બોટો બંદરની અંદર જોવા મળશે આપણને. અને ક્રેનથી ચડાવેલી 300 બોટ ક્રેનથી ઉપર ચડાવેલી છે. બાકીની જેટી ઉપર તરતી રાખેલી છે. હાલમાં બંદરની અંદર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવેલું છે. અને વરસાદ એટલો જોઈએ એટલો નથી, પરંતુ દરિયાની અંદર અત્યારે ખૂબ જ મોટો કરંટ ચાલે છે. એટલે દરિયો બહુ ખૂબ જ રફ છે. એટલે દરિયાની અંદર જઈ શકાય એવું તો છે જ નહીં, પણ જવા માટે પણ બેન્ડ છે.